નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતરની મુખ્ય બજારમાં વાસ્મોની લાઇન લીકેજ થતા પાણીની રેલમછેલ। લખતરની મુખ્ય બજારમાં પાણીની લાઇનો લીકેજ થતા વેપારીઓ સહિત શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લખતર શહેરની અંદર વાસ્મો યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચથી નાખવામાં આવેલ પીવાના પાણીની લાઇનની કામગીરી હલકી ગુણવત્તાવાળી કરવામાં આવતા કરોડો રૂપિયાનો પાણીનો ખર્ચ પાણીમાં જતા સરકારી નાણાંનો વ્યય થયો હોવાનું લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે લખતર શહેરમાં વાસ્મોની દિવસે ને દિવસે થતી લીકેજ લાઇન ગ્રામજનો માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ છે। લખતર શહેરમાં છાસવારે અનેક જગ્યાએ હાલમાં પણ લાઇનમાં ભંગાણના પગલે શહેરીજનોને સ્થાનિક પંચાયત દ્વારા કરવામાં આવતું પાણીનું આયોજન ખોરવાયું છે, જેને પગલે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે છેલ્લા 2 દિવસથી લખતરની મુખ્ય બજારમાં પાણીની લાઇનો લીકેજ હોવાથી શહેરની મુખ્ય બજારમાં પાણીની રેલમછેલ જોવા મળી હતી, જેને પગલે સ્થાનિક વેપારીઓ સહિત બજારમાંથી પસાર થતા રાહદારીઓમાં રોષ જોવા મળ્યો હતો, જેથી તાત્કાલિક ધોરણે લખતર શહેરમાં વાસ્મોની લીકેજ લાઇનોની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી લખતરના શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।